બનાસકાંઠાના ડીસાના પેચડાલ ફીડરમાં 2 દિવસથી લાઇટ ન આવતા ગ્રામજનો પરેશાન થયા છે. તો પશુઓને જીવાડવા પાક બચાવવો મુશ્કેલ છે. તો બનાસકાંઠા ડીસા તાલુકાના ખેરોલા પેચડાલ ગામે 2 દિવસથી લાઇટ ન આવતા કાળઝાળ ગરમીમાં ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. તો લાઇટ ન આવવાના કારણે પીવાનું પાણી પણ ન મળતા પશુઓને જીવાડવા તેમજ ખેતી બચાવવા માટે ખેડૂતો માટે એક મુશ્કેલી રૂપ થઈ રહ્યું છે. ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માંગ સાથે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. તો ડીસા તાલુકાના ખેરોલા ગામે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઝેરડા ઓફિસના અંડરમાં આવતા પેચડાલ ફીડરમાંથી વીજ પુરવઠો આવે છે. જો કે અહીંથી રેલવે લાઇન પસાર થતી હોય, રેલવે લાઇન નીચે નાખેલો કેબલ ફાયર થઈ જતા આ ખેરોલા પેચડાલ ગામમાં છેલ્લા 2 દિવસથી વીજળી નથી આવી. આ વિસ્તારમાં 300થી વધુ ખેડૂતોના બોર આવેલા છે અને રહેઠાણના વીજ જોડાણ આવેલા છે. જો કે 2 દિવસથી લાઇટ ન આવવાના કારણે સૌથી મોટી અસર પાણીની ઊભી થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અને વીજ પુરવઠો ન આવતા પાણીની અછત જે છે તે જોવા મળી છે. તો પાણી ન આવવાને કારણે લોકોને તેમજ 3000થી વધુ પશુઓને પીવાના પાણીની તંગી ઊભી થઈ છે. આ ઉપરાંત ખેડૂતોનો પાક પણ બળીને ખાક થઈ ગયો છે. ખેડૂતોએ વીજ કંપનીમાં રજૂઆત કરી હોવા છતાં વીજ કંપની દ્વારા હજુ સુધી વીજ પુરવઠો ચાલુ ન થતા ખેડૂતોએ આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે વીજળી પુરવઠો ચાલુ કરવા માટેની માંગ કરી છે. લીલાભાઈ, ગામ ખેરોલા. અમારે મેન ઓફિસ ઝેરડા છે અને ફિલ્ડર છે, યુજીવીસીએલ ફિલ્ડર પડે છે પેસડા, અને બ્રિજ ફિલ્ડરની લાઈન છે. એમાં 2 દિવસથી જે રેલવે ક્રોસિંગ છે એના નીચેથી વાયર કેમ્બલ છે એ ફાયર થઈ ગયો છે. અમને હેલ્પરનું જણાવવા મુજબ 2 દિવસથી અમારે પાણી આવ્યું, લાઇટ આવી નથી. તો એના કારણે હાલ અમારે મૂળ 150 જેવા બોર છે. એમાં 3000 અલગ અલગ જગ્યાએ 3000 તો પશુ છે. એમાં માણસોને પીવાના અને પાકનો બહુ મોટો નુકસાન છે. જો ખેડૂતને આવેલો કોળિયો મોઢામાં આવેલો હાલ જવાની પરિસ્થિતિ ઉપર છે અને ગરમી એકદમ હાલ તાપમાન ફૂલ છે. તો એના કારણે હાલ ઝડપીમાં ઝડપી પ્રાંત સાહેબ અને યુજીવીસીએલ મળી અને અમને તાત્કાલિક આજના દિવસમાં 2 દિવસ તો થઈ ગયા છે, આજના દિવસમાં અમને ગમે તે હાલતે લાઇટની વ્યવસ્થા કરે, ભલે બીજી જગ્યાએથી અમને જોડી અને બીજા બિલ્ડરમાંથી પણ 1 કલાક કે 2 કલાક આલે તો પશુ જીવી શકે એવું અમારું બહુ વિનંતી છે સાહેબને ને બધાને.